મિત્રો, ભારત માતા કી જય, વંદે માતરમ. આજે ફરી પાછો આપની સમક્ષ લગભગ 6 મુદ્દાથી વધારે 7-8 મુદ્દા છે એ લઈને આપની સમક્ષ હાજર થયો છું. આપણી ચેનલ આપણે કંઈક નવું કરીએમાં અને આપણું સૂત્ર છે કે જ્યારે પણ મારા સમાચારની શરૂઆત થાય એના પહેલાં એક વાત જરૂર કહીશ કે આ જીવન, આ સમાજમાં કે કોઈ પણ જગ્યાએ ગદ્દારોથી ચેતતા રહો. હંમેશા ગદ્દારી નજીકના લોકોથી જ થાય છે અને એનાથી હંમેશા ચેતતા રહેવું એ ખરેખર એક કુદરતી આપણને સૂચન છે એવું સમજો. કારણ કે જે અનુભવ મને થયો છે એવો બધાને થઈ શકે, એટલે નજીકનાથી ચેતતા રહો અને ગદ્દારીથી બચો. કારણ કે જે લોકો મીઠી મીઠી વાત કરતા હોય ને એ જ ગદ્દારી કરતા હોય છે. પણ એ તો માં અંબે અને કુદરત એને સજા આપે, આપણો તો કોઈ વિષય નથી. હવે સમાચારની શરૂઆત કરીએ. આપણા મણિનગરમાં 7th ડે સ્કૂલ જે બનાવ સૌ કોઈ વાકેફ છે, એની ઉપર જે કંઈ કાર્યવાહી કરવાની હતી સ્ટાફ, સિક્યુરિટી અને સ્કૂલના સંચાલકો ઉપર, એની અંદર સામાન્ય ગુના નોંધ્યા છે પોલીસે. ઠોસ કાર્યવાહી નથી કરી. તમને સમજો એવું બહાર આવ્યું છે, જે હું વાંચી રહ્યો છું મીડિયામાં, તો ખૂબ નિંદનીય બાબત છે. દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ કે એ દીકરો 33 મિનિટ સુધી ત્યાં તરફડિયા મારતો રહ્યો. કોઈએ 108 ન બોલાવી, કોઈએ એને દવાખાને લઈ જવાનો પ્રયત્ન ન કર્યો અને જેને કહેવાય એના કારણે એનો જીવ ગયો. તો એના ઉપર દાખલારૂપ કાર્યવાહી થવી જોઈએ. અને પોલીસ હત્યાના દિવસે સ્થળ પર હાજર વાલીઓની તૈયાર યાદી કરી અને એના નિવેદન નોંધશે. પણ શિક્ષણ વિભાગ અને ગૃહ વિભાગમાં વાલીઓ દ્વારા રજૂઆત થાય તો એનું પણ કંઈ કરવું પડે ને. વાલીઓનો તો આક્રોશ હોય, જેનો જુવાન જો દીકરો જાય એનો આક્રોશ તો હોય જ ને. એટલે આ એક મુદ્દો અગત્યનો છે. હવે બીજો મુદ્દો એવો છે, એ જ એને રિલેટેડ, કે સરકારી એનઓસી અને માન્યતા કેમ રદ ન કરવી, ખુલાસો કરવા 7 ડે સ્કૂલને નોટિસ. 7 ડે સ્કૂલને નોટિસ આપવાની જરૂર જ નથી કે એની માન્યતા રદ કરવી કેમ ન કરવી. 9,000 જેટલા વિદ્યાર્થીઓ છે એવું કહેવું છે. તો હું એવું માનું છું એ સ્કૂલને નોટિસ આપી બંધ કરવાની કે માન્યતા રદ કરવાની કોઈ જરૂર નથી. પણ સરકારશ્રીએ આ સ્કૂલ એમના હસ્તગત લઈ અને સ્માર્ટ સ્કૂલની જેમ ચલાવવી જોઈએ. કારણ કે કોઈ પણ દીકરા દીકરીનું ભણતર ન બગડે, શિક્ષકોનું પણ ભાવિ જોખમમાં ન મુકાય, તે પ્રકારના પ્રયાસ થવા જોઈએ એવું મારું સ્પષ્ટ કહેવું છે. નંબર 3, અમદાવાદ મુંબઈ હાઈવે પર વડોદરા અને કરજણ વચ્ચે ખાડાઓને કારણે ચક્કાજામ થયો. આ બહુ સરકાર માટે શરમજનક બાબત છે કે કરજણ હોય, ભરૂચ હોય, વડોદરા હોય, અમદાવાદ હોય કે બીજા કોઈ પણ અમદાવાદ રાજકોટનો હાઈવે હોય, તમે જો પરિસ્થિતિ બહુ ખરાબ. હું હવે અત્યારે હાલ જ્યારે આ વિડીયો બનાવી રહ્યો છું, મૂકી રહ્યો છું સમાચાર, ત્યારે વટવાથી હું આવ્યો. જે મેટ્રો જે આપણી જે રેલ બની રહી છે નવી, બુલેટ ટ્રેન, એ જે બુલેટ ટ્રેનનો આખો જે બ્રિજ છે એની પેરેલલ સર્વિસ રોડ છે, જ્યાં ઔદ્યોગિક ફેક્ટરીઓ પણ છે, લોકો રહે છે, નવી નવી સ્કીમ છે ફ્લેટની. તમે એ રસ્તો જુઓ ને તો 1-1 ફૂટના ખાડા છે અને પાણી ભરેલું. આ તો દિવસે હું આવ્યો, આખી ગાડી આમામ થાય. હવે 2 વ્હીલરનું શું, રિક્ષા ચાલકોનું શું, અને જે કોઈ ત્યાં રહેતા હોય એની શું હાલત. શરમ આવી જોઈએ. મને એમ થાય અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના અધિકારીઓને ખરેખર શરમ આવી જોઈએ ને. ત્યાં ચૂંટાયેલા જે કોઈ પક્ષના કોર્પોરેટર હોય એ લોકોને શરમ આવી જોઈએ. ખરેખર ખબર નહીં આવશે કે નહીં, કુદરત જાણે, પણ મેં મારી નજરે જોયેલી વાત કરું છું. ત્રીજો મુદ્દો, ચોથો મુદ્દો, 112 જનરક્ષક, 1,000 પાયલોટ બેરોજગાર. સરકારી તંત્રનું નીંદવાનું. જનરક્ષક માટે 500 ગાડીઓ ખરીદી પરંતુ ધૂળ ખાય છે. હવે તમે સમજો, આ એક મહત્વનો મુદ્દો છે. એટલા માટે જનતા માટે, ગુજરાતની અને આપણા માટે, એટલે કે આપણે ટેક્સ ભરીએ છીએ, તમે ટેક્સ ભરો છો અને એ ટેક્સ ભરો છો એના ભાગરૂપે જે કંઈ પોલિટિકલ બોડી એનો આપણે ચૂંટીને મોકલે વહીવટ કરે છે. તો વહીવટ એવો ન હોવો જોઈએ જે આપણા પૈસા ખરેખર કચરાના ડબ્બામાં જાય છે. આ એવું અત્યારે દેખાય છે કે જે રીતે આપણી 100 નંબરની સેવા છે, 108 છે, 181, 19, 30, એવી જ રીતે 112 નંબરની જનરક્ષક સેવા નામની એક યોજના બનાવી હતી
અને એની અંદર એ લોકોએ એના એવી બસો પણ ખરીદી અને એ 500 ગાડીઓ ખરીદી અને એ 500 ગાડીઓ આજે ધૂળ ખાય છે અને એના 1200 પાયલોટો જનસેવા માટે તૈયાર છે, છતાં એ લોકોને નોકરી કે ભરતી કરી નથી અને એ 500 ગાડીઓ ધૂળ ખાય છે. તો મને એમ થાય છે કે આવા વહીવટકર્તાઓને ખરેખર ક્યાં મૂકી આવવા જોઈએ? આપણા ટેક્સના પૈસા 500 ગાડીઓની કિંમત શું થાય? અને એ ધૂળ ખાય છે. આવી રીતે પહેલાં નાની દીકરીઓ માટેની જે સાયકલ આપવાની હતી એ મેં જોયું તો આખા ગુજરાતમાં લગભગ 10,000થી વધારે સાયકલો ધૂળ ખાતી. આ કેવો વહીવટ કહેવાય? મને એમ થાય છે કે આ વહીવટ કરતાં એમણે રાજીનામું આપી દેવું જોઈએ. આ વહીવટ ન કરાય. આ રીતે વહીવટ કરવાનો, પ્રજાના ટેક્સના પૈસાનો આ રીતે વહીવટ થાય. ખબર નહીં કેમ ભગવાન એમને સદબુદ્ધિ આપે તો સારી વાત છે. મેં જે હાઈવેની વાત કરીને, જો આ બીજું સાતલપુર સાંચોર હાઈવે પર ગાબડા રોડ કોન્ટ્રાક્ટરને 2.8 કરોડનો દંડ. હું કહું છું તમે 2.8 કરોડનો દંડ, એને કેટલા રૂપિયાનું ટેન્ડર હતું તો જુઓ. અને રોડ તૂટે કેવી રીતે? હજારો કરોડ રૂપિયાના ટેન્ડર હોય, એ રોડ તૂટે છે કેવી રીતે? ભારતમાલા એક્સપ્રેસના નામ આપવામાં આવે છે. હું હમણાં જ રણુજા ગયો ત્યારે ભારતમાલાથી ગયા હતા. અમારે દર 5-10 કિલોમીટરે સાચવીને ગાડી ચલાવવી પડે અને કેટલાક તો બ્રિજ જ બંધ છે કે જેની નીચે થઈને આવો તમે, આડસ મૂકેલી હોય ને તમે કઈ રીતે જાઓ, સવાલ થાય. એ તો ઠીક છે, આપણે 4-5 જણા ગયા હોય તો બધા કંઈ ઘટાઈને જઈ શકે, બાકી રાતનો ટાઈમ હોય તો એ ભારતમાળામાં આપણા માળા થઈ જાય એવું કામ છે અત્યારે. તો ખરેખર એને જોવાવાળું કોઈ નથી. હું તો માનનીય નીતિનભાઈ ગડકરી જે કેન્દ્રીય મંત્રી છે, જે રોડની વાત બહુ સારી કરતા હોય છે, એમને કહેવા માગ્યું હતું કે આ ભારતમાલામાં ધ્યાન આપો તો સારી બાબત છે. હવે 5મો મુદ્દો છે જીએસટી બદલાવા જઈ રહેલા ટેક્સ સ્લેબ, રાજ્યોનો સવાલ. જીએસટીના સ્લેબમાં ફેરફાર થતાં રાજ્યોની ઘટની કોણ ભરપાઈ કરશે? હવે એ વાત બહુ સ્વાભાવિક છે કે જીએસટી ઘટે એટલે આવક ઓછી થાય, પણ એ પહેલાં આવક ઓછી હતી ત્યારે ચાલતું હતું, હવે વધારે આવે છે તો જે હમણાં જે સરકારી જે તાઇફા કરી રહ્યા છે ને એ ઓછા થશે, એમાં કંઈ વાંધો નહીં. હા, હું એવું માનું છું કે એમાં દર્શાવ્યું છે જે પ્રમાણે કે પાન મસાલા અને અલ્ટ્રા લક્ઝરી કાર કે જે 1-2-3 કરોડની કાર આવતી હોય, તમાકુ હોય, એ બધાનો જે ટેક્સ છે એ વધારવો જોઈએ એ હું ચોક્કસ માનું છું, જેનાથી ખરેખર જે લોકો લે તે ભોગવે. પણ એ ખૂબ સારી બાબત છે. ખોડિયાર ધામ નિકોલ વરસાદી પાણી ફરી વળ્યા એવું કહેવાય છે. સરેરાશ 1 ઇંચ વરસાદમાં શહેર બેહાલ છે અને આઇકોનિક રોડ પાણીમાં. મને એમ થાય છે કે તમે જે નિકોલમાં આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી સભા કરવાના છે આવતીકાલે, કદાચ મેં જાણ્યું છે, 1 લાખની માનવમેદની ભેગી કરવાના છે અને ત્યાંના રહીશોને એવું કહેવું છે કે જે પરિસ્થિતિ અહીંયા હતી એના કરતાં તાત્કાલિક એ પરિસ્થિતિ બદલી નાખવામાં આવી છે. નવા રોડ, નવા રસ્તા આજુબાજુમાં 2-5 કિલોમીટરમાં, એટલા માટે કે નરેન્દ્રભાઈ નીકળે ને ત્યાંથી જોવે તો નંદનવન હોય એવું લાગવું જોઈએ. શરમ ના આવી જોઈએ આ સરકારને? નરેન્દ્રભાઈ ટેક્સ ભરે છે, 140 કરોડનો એક ભાગ છે, પણ પ્રજા ટેક્સ ભરે છે એના માટે કંઈ નહીં. નરેન્દ્રભાઈ લોકલાડીલા વડાપ્રધાનમંત્રી આવે છે એટલે એના માટે કરવાનું. ખરેખર આ સરકારે વિચારવાની જરૂર છે કે આપણે કઈ દિશામાં જઈ રહ્યા છીએ. મુદ્દા નંબર 7, 10 વર્ષમાં 200 કરોડ રૂપિયાનું આંધણ, છતાં વરસાદી પાણી કલાકો સુધી ઉતરતા નથી. મ્યુનિસિપલ ડ્રેનેજ વિભાગ દ્વારા સ્ટ્રોમ વોટર લાઇન નાખવાનું 200 કરોડનું કામ. તમે વિચાર તો કરો, 1 કરોડ, 2 કરોડ, 5 કરોડ, 20 કરોડ હોય તો બરાબર, 200 કરોડ રૂપિયા અને કેટલો મોટો ટેક્સ લેવાનો. નકરો ભ્રષ્ટાચાર છે આ અમદાવાદમાં, ગુજરાતમાં, ભારતીય જનતા પાર્ટીની સરકારમાં. અને હું તો કહું છું આમાં કોઈનો વાંક નથી. ભારતીય જનતા પાર્ટીનો વાંક નથી, કોઈ ધારાસભ્યનો વાંક નથી, કોર્પોરેટરનો વાંક નથી, કે અધિકારીનો વાંક નથી, કે ટેન્ડર ધારકોનો વાંક નથી. આ વાંક છે ગુજરાતની પ્રજાનો, કે જ્યારે તમે 156 સીટ આપો ત્યારે સત્તાના મદમાં કોઈ પણ કે 5 વર્ષ હવે આપણને શું કરવાના છે? જવાબ આપવો પડશે. આગામી દિવસોમાં ગુજરાતની પ્રજાએ, ગુજરાતના જે સત્તાધીશો છે ભાજપના, જો એને જવાબ નહીં આપે તો ટેક્સ તમારે જ ભરવાનો છે, જલસા એમને કરવા છે. આજે બસ આટલું જ. મુકેશ વિશ્વકર્માના પ્રણામ. ફરી મળીશું.